પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં વિસ્ફોટની ઘટના બાદ પાટણ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. પાટણ શહેર સહિત જિલ્લામાં સુરક્ષા માટે અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ વિશ્વ વિરાસત એવી રાણકી વાવ ખાતે પાટણ પોલીસ તેમજ BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા આજુબાજુની વાવરૂ જગ્યાઓ, બહારના પાર્કિંગ, રોડ સાઇડ અને અંદરના પાર્કિંગ તેમજ સ્ટેપ વેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન આવતા પાટણ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. તો વિશ્વ વિરાસત રાણકી વાવની સુધી વાહન ચાલકોને ઊભા રાખી ચેકિંગ હાથ ધરાયું હતું. માર્ગ મકાન વિભાગ 3 કરોડ ખર્ચે રોડનું રિસર્ફેસિંગ કરતા રાજપુરથી પાટણ તરફ આવતાના રોડનું કામ અધૂરું રાખી મૂક્યું છે. પાટણમાં સુદામા ચોકડીથી રાજપુર રોડનું 3 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કામ જોરોશોરોથી શરૂ કરાયું હતું. દિવાળી પૂર્વે પૂર્ણ કરવા પ્રયાસ કરાયો હતો. હાલમાં પણ રાજપુરથી સુદામા ચોકડી સુધીનો રોડ બાકી જોવા મળી રહ્યો છે. પાટણ શહેરમાં પ્રવેશ પોઈન્ટ રાજપુર તરફથી સુદામા ચોકડી સુધીનો આ રોડ છેલ્લા 1 વર્ષથી બિસ્માર બનતા 3 કરોડના ખર્ચે રોડનું રિસર્ફેસિંગ કામ કરી અધૂરું રાખી મૂક્યું છે. અંદાજે દિવાળી પૂર્વે આ કામગીરી પૂર્ણ કરવા માટે સતત 24 કલાક કામગીરી કરાઈ તો પણ રોડનું કાર્ય તો હાલ પણ અધૂરું જ જોવા મળી રહ્યું છે. આ અધૂરું રાજપુરથી સુદામા ચોકડીનું રોડનું કામ ક્યારે પૂર્ણ થશે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. ચાણસ્મામાં પોલીસનું વાહન ચેકિંગ. સોમવારે મોડી સાંજે દિલ્હી ખાતે આવેલ લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ નજીક થયેલા કાર વિસ્ફોટને પગલે ગુજરાતમાં પણ પોલીસ એલર્ટ બની છે અને ઠેર ઠેર પસાર થતા વાહન ચાલકોને ઊભા રાખી વાહનોના જરૂરી કાગળો અને વાહનોમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ત્યારે ચાણસ્મા ખાતે પણ હાઈવે ચોકડી પર ચાણસ્મા પોલીસ સ્ટેશનના PSI BS ચૌધરી સહિત ટ્રાફિક વિભાગના અશોકભાઈ ચૌધરી, રણજીતભાઈ તથા TRB જવાનો દ્વારા પસાર થતા વાહન ચાલકોને ઊભા રાખી ચેકિંગ હાથ ધરાયું હતું. ચાણસ્મા PIની પત્રકારોએ શુભેચ્છા મુલાકાત કરી. ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિષ્ઠાવાન અને જાંબાઝ પોલીસ અધિકારી તરીકેની છબી ધરાવતા PI RH સોલંકીની નવા વર્ષ નિમિત્તે ચાણસ્મા તાલુકામાં ફિલ્ડ પત્રકાર તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ પટેલ તથા નિખિલ જોશીએ શુભેચ્છા મુલાકાત કરી હતી અને મોમેન્ટો આપી હતી. આ પ્રસંગે PI RH સોલંકીએ જણાવ્યું હતું કે પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચાણસ્મા પોલીસ સતત પ્રયત્નશીલ છે. ચાણસ્મામાં ધાર્મિક ઉલ્લાસ. શ્રી હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડા દ્વારા યોજાનારી શ્રીમદ ભાગવત કથા પૂર્વે ગૌરથનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની ભારે ઉપસ્થિતિ વચ્ચે ગૌરથની આરતી ઉતારી ગામમાં પ્રસરી ભક્તિ અને સત્સંગની સુગંધ. ચાણસ્મા શ્રી હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સપ્તાહની તૈયારીઓની વચ્ચે આજે ચાણસ્મા ગામે ગૌરથનું ભવ્ય અને આત્મીય આગમન થયું હતું. ગૌરથ ગામની સીમામાં પ્રવેશતા જ ભક્તિભાવથી ઓતપ્રોત ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા અને ઉમંગથી સ્વાગત કરતા ગૌ માતાની આરતી ઉતારી હતી.